તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદી ઝાપટા પડશે તો 17 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે તો 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે। આ ઉપરાંત તારીખ 8 થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે। તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે, જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતા કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। પંચમહાલમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરાના નવા વલ્લભપુર ગામમાંથી બોગસ તબીબ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે। તાપન સરકાર નામનો શખ્સ ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો। તાપન સરકાર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। બોગસ તબીબ લાંબા સમયથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। એસઓજી 29,000થી વધુના દવાના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે।